નમસ્કાર મિત્રો, આજે અમારા મિત્ર આકાશભાઈનો જન્મદિવસ છે, એટલે આકાશભાઈના જન્મદિવસ નિમિત્તે લીલી મકાઈનો છીણ બનાવવા માટે તેમના ઘરે આવી ગયા છીએ. લગભગ 17 કિલો લીલી મકાઈનો છીણ તૈયાર કરેલ છે અને એ પણ બનવાનો છે વરદાઈ શુદ્ધ સિંગ તેલમાં. સ્વાદમાં બેજોડ બનશે અને આ તેલ ખરેખર બહુ જ સરસ છે અને હું છેલ્લા 2 વર્ષથી યુઝ કરું છું. તો તેના માટે અમે આવી ગયા છીએ આકાશભાઈના ઘરે અને આપ જોઈ રહ્યા છો છીણ બનાવવા માટે ખડા મસાલા, અમૂલ શુદ્ધ ઘી, લુણાવાડાનું લાલ લસણ સ્પેશિયલ ચાવડીભાઈના મુવાડાનું, અને બનાવવા માટે અમારા મિત્ર છે હિતેન્દ્રભાઈ. હિતેન્દ્રભાઈ, આ છીણ બનતા લગભગ કેટલો સમય લેશે? 2 થી 3 કલાક. ઓકે, તો ખરેખર આજે જે લીલી મકાઈનો છીણ બનાવવામાં આવ્યો તેનો ટેસ્ટ બહુ જોરદાર રહ્યો અને તે ફક્ત વરદાઈ સિંગ તેલના કારણે શક્ય બન્યું છે. હું છેલ્લા 2 વર્ષથી નિયમિત રીતે વરદાઈ સિંગ તેલનો યુઝ કરું છું. 2 વર્ષ પહેલાં મને એસિડિટીની ખૂબ જ તકલીફ રહેતી હતી, પરંતુ જ્યારથી મિત્ર અલ્પેશભાઈના આગ્રહના કારણે વરદાઈ સિંગ તેલ શરૂ કર્યું ત્યારથી મને એસિડિટીની કોઈ કમ્પ્લેન નથી અને મારો ભરોસો ફક્ત વરદાઈ સિંગ તેલ.